વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિ। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધન કરતા હોય છે, જેમાં પ્રધાનમંત્રી શ્રી દેશના અલગ અલગ મુદ્દા પર પોતાના મત રજૂ કરતા હોય છે। મન કી બાત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય સિદ્ધપુર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી શ્રી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં 119મો એપિસોડ હતો, જેને ગુજરાત સહિત ભારતભરમાં ટીવી, રેડિયો દ્વારા લાખો શ્રોતાગણ સુધી પહોંચ્યો હતો। મન કી બાત કાર્યક્રમમાં એક ભારતીય રેડિયો કાર્યક્રમ છે। મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2024ના રોજ શરૂઆત થઈ હતી। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓલ ઇન્ડિયા રેડિયો, ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ ભારતીયોને સંબોધતા હોય છે। મન કી બાત કાર્યક્રમમાં 100મો એપિસોડ 30 એપ્રિલ 2023ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો। આજના કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે સંગઠનના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર।